यज्ञ की जय। श्रील प्रभुपाद महाराज की जय। राधा कृष्ण भगवान की जय। सीताराम लक्ष्मण हनुमान जी महाराज की जय। બે હાથ જોડીને પ્રાર્થના કરી બધા। ઓમ નમો ભગવતે વાસુદેવાય। બોલો બધા। ઓમ નમો भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया। भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठकी। हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे हरे। ભગવાન રાધા કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરી આજના આ સત્સંગ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપ સૌનું સ્વાગત છે। બહુ મોટું સૌભાગ્ય આપણું કહેવાય કે આપણને ભગવાનનો સત્સંગ પ્રાપ્ત થાય છે। મનુષ્યનું જે જીવન જે છે એ ભગવત પ્રાપ્તિ માટે છે, પણ મનુષ્ય ભગવાનને ભૂલી ગયો છે ને ભગવાનને ભૂલીને એ અલગ અલગ શરીરની અંદર સુખની પ્રાપ્તિ કરવા માંગે છે। આપણા કુટુંબમાં
સમાજમાં, આપણા ગામની અંદર એક એક વ્યક્તિ જન્મ લે છે અને એક એક વ્યક્તિ મૃત્યુને પ્રાપ્ત થાય છે. કોણ જાણે કઈ ઘડી, કયો સમય આપણા મૃત્યુનું કારણ બનશે, એની કોઈ ગેરંટી નથી. શાસ્ત્ર મૌન છે, ચૂપ છે કે કયા સમયે મોત આવવાનું છે. અને જે સમયે મોત આવશે એટલે આ કંચન કાયા, જેને સોના કરતા પણ અનમોલ ગણવામાં આવે છે, એવી કાયાને, આ શરીરને બાળી નાખશે, આગની અંદર સ્વાહા કરી દેશે. શાસ્ત્રમાં એને છેલ્લો સંસ્કાર ગણવામાં આવે છે, અંત્યેષ્ટિ સંસ્કાર, અંતિમ સંસ્કાર. જીવતા હોય ને થોડુંક દાજે, થોડોક આગનો તણખો લાગે તો કેવું લાગે છે માણસને? હાય બળી ગયો, જલ્દી ટ્યુબ લગાવો, દવાખાને લઈ જાઓ. પણ એ માણસને ચિતા ઉપર સુવડાવી અને અંતિમ સંસ્કાર કરાવી દેશે. અને બધું અંદરથી જે પણ હોય બધું બળીને ભસ્મ થઈ જાય, આખું હાડકાય બળી જાય. કે જે મનુષ્યએ 100 વર્ષનું જીવન જીવ્યું છે આ પૃથ્વી ઉપર, જે મનુષ્યએ એ શરીરથી કેટલી મહેનત કરીને બંગલા બનાયા, જમીનો લીધી, ગાડીઓ લાયા, પ્રોપર્ટી બનાવી, અને આજે એ જ ઘરના સદસ્યો એ શરીરને બાળી નાખે છે, અંતિમ સંસ્કાર કરી દે છે. એવું નથી કે જીવ ચાલતો હોય, જીવ નથી ચાલતો કોઈનો. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે આ શરીરમાં આ વ્યક્તિ પાછો આવી જાય. અને જે જીવાતમાં મર્યો છે એ પણ એ જગ્યા પર હોય છે. જે જીવાતમાં મર્યો હોય ને એ 12 દાડા જે જગ્યા પર હોય છે. અને જ્યારે એને શમશાનમાં લઈ જવામાં આવે ને, જ્યારે એની ઠાઠડી બંધાય, કોઈ પણ જીવ, નાનો હોય કે મોટો હોય, જવાન હોય કે વૃદ્ધ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, જ્યારે એના બોડીને, ડેડ બોડીને જ્યારે શમશાનમાં લઈ જવામાં આવે તો એ જીવને ઈચ્છા હોય છે કે હું ફરીથી આ શરીરમાં જાઉં પાછો. પણ એક વાર જતો રહ્યો, નીકળી ગયો, પછી નહીં થાય. જેવી રીતે આ સુંદર મજાનું સ્પીકર છે, પણ આની અંદર એમ્પ્લીફાયર છે, અંદર સાથે જોડેલું જ છે. આ બોડી બહુ સુંદર મજાની છે, પણ એમ્પ્લીફાયર બળી ગયું હોય તો બસ એવી દશા આપણી છે કે બોડી બહુ સારી છે, પણ અંદરથી આત્મા જ જતો રહે તો પછી શું કામ? એક વખત જતો રહે, બહાર નીકળી જાય એટલે ગમે જેટલી વાર તમે એને અંદર નાખવાની કોશિશ કરો, નહીં જાય. ભગવાનની કૃપાથી થશે, ભગવાનની કૃપાથી થશે, બાકી જીવની કૃપાથી નહીં થાય. આજ સુધી કોઈ એવો ડોક્ટર નથી કે જે મરદાને જીવતો કરી નાખે, પણ ભગવાને કર્યા છે. પાછું ભગવાને કરેલા જેના દાખલા છે. ભગવાન જ્યારે ઉજ્જૈનમાં ભણતા હતા, સાંદીપની મુનિ આશ્રમમાં, ત્યારે ભગવાને સાંદીપની મુનિ પાસેથી બધી વિદ્યાને શીખી લીધી. અને ભગવાન કહે છે કે માંગો, ગુરુદેવ શું જોવે છે? એટલે ગુરુદેવે તો કાંઈ ન માંગ્યું, પણ એની પત્નીએ કીધું કે અમારો મરેલો દીકરો જે છે ને પાછો લાવો. આ તમને ચોખ્ખી ઘટના તમને કહી દઉં. કર્તુમ અકર્તુમ સર્વથા સમર્થ ઇતિ પ્રભુ. ભગવાન એવી વસ્તુને પણ છે ને પોસિબલ કરી દે છે, એ ભગવાન જ કરી શકે, બીજું કોઈ દુનિયામાં ન કરી શકે. અને ભગવાને સમુદ્રમાં ગયા, સમુદ્ર કિનારે ઉભા રહ્યા અને સમુદ્રમાં જઈને કહે છે કે અમારા ગુરુદેવનો દીકરો અહીંયા આવ્યો તો સમુદ્રમાં, દરિયામાં ડૂબી ગયો છે, પાછો લાવો. સમુદ્ર દેવતા આમ ધ્રુજતા હાથ કાપતા હાથ જોડીને કહે છે કે તમારા ગુરુદેવનો દીકરો તો અમારે સમુદ્રમાં આવ્યો તો,
પણ એક શંખચૂડ નામનો રાક્ષસ છે ને એ ખાઈ ગયો. શંખચૂડ નામનો રાક્ષસ હતો, એ ખાઈ ગયો. ભગવાને શંખચૂડ રાક્ષસ એની સાથે યુદ્ધ કર્યું અને એ શંખચૂડને મારી નાખ્યો. અને એની પાસેથી એક શંખ હતો. એ શંખનું નામ શું છે? ભગવાન પાસે જે શંખ છે એનું નામ શું છે? પાંચજન્ય ઋષિકેશો. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે એ ભગવાને શંખ લીધો અને લઈને પછી સીધા નરકમાં ગયા. એ શંખ લઈને ક્યાં ગયા? સીધા નરકમાં. યમરાજજી આયા ને યમરાજજી તો તરત ઉભા થઈ ગયા કે ઓ સ્વામી, તમે અહીંયા મને કીધો હોત તો થોડુંક પહેલેથી તૈયારીમાં રહો. યમરાજજી એમને પૂછે છે કે આપી દો. શું? ગુરુદેવનો મરેલો પુત્ર. ભગવાન કહે છે, યમરાજજી કહે છે કે તમારા ગુરુદેવનો દીકરો તો આવ્યો છે અહીંયા, પણ ભગવાન તમે કહો છો એટલે હું એને પાછો આપી દઉં છું. બાકી આના કર્મમાં તો દુઃખ લખેલું છે. આના કર્મમાં શું લખેલું છે? દુઃખ જ લખેલું છે. પણ તમે માંગણી કરવા આવ્યા છો એટલે મરેલાને પણ જીવતો કરીને પાછો આપી દઉં છું. અને યમરાજજીએ એ દીકરાને પાછો મોકલી દીધો પૃથ્વી પર. અને ફરીથી એ દીકરાને આંગળી પકડી અને ઉજ્જૈનમાં પાછો મોકલી દીધો. આ એક દાખલો છે. બીજો કોઈ હોય તો અહીંયા કોઈ ડોક્ટર બચાયો છે કોઈને? આખી દુનિયામાં અમેરિકામાં મોટા મોટા સાયન્ટિસ્ટો થઈ ગયા, ડોક્ટરો થઈ ગયા, પણ આજ સુધી કોઈ મળદામાં કોઈને જીવ નથી નાખ્યો અને નાખશે નહીં, ક્યારે નહીં થાય. આ તો ભગવાનની પ્રકૃતિ છે. અબજો રૂપિયા આપી દો પણ એ શરીરમાં પાછો આ આત્મા ક્યારેય નહીં જાય. ભગવાન કરી શકે છે. ભગવાને 18 દિવસનું યુદ્ધ કરી દીધું અને યુદ્ધ કરી અને ભગવાન કહે છે કે હવે હું દ્વારકા જાઉં. હસ્તિનાપુરથી મહાભારતમાં લખેલું છે કે હું અહીંયાથી હવે હું જાઉં છું. 8 મહિના થઈ ગયા. મારે ઘરમાં કેટલી પત્નીઓ છે? મારું ફેમિલી બહુ મોટું છે. ભગવાન કે 16,108 પત્નીઓ છે અને 1,70,000 છોકરાઓ. કેટલા છે? ભગવાનને 1,70,000 છોકરા. કારણ કે એક પત્નીને 10 દીકરા અને 1 દીકરી હતી. 10 દીકરા અને ટોટલ 11 શાસ્ત્રમાં વર્ણન છે. તો 16,108 ગુણ્યા 11 કરી દો, 1,71,000 થાય. એટલે ભગવાન કે મારું ફેમિલી બહુ મોટું છે. આપણે પણ તમે જુઓ કે મળવા જાય કોઈ પિયોરમાં તો હવાર જાય ને હોજી મારે તો ઢોર દોવાના, આમ કરવાનું, છોડીને આમ છે બધું. એવી રીતે ભગવાન તો 8 મહિના રોકાઈ ગયા. આપણે તો ખાલી એક જ ધણી હોય કે એક જ પત્ની હોય તોય આપણે કેટલી ચિંતા હોય. એટલે લગને ઉભા દાડાના ને કે પેલા 3 દાડા જાણ હતી જ નહીં. 3 દાડા સુધી જાણ રહેતી. અને ભગવાન જેવા રથમાં બેઠા, હસ્તિનાપુર એટલે દિલ્હીની વાત કરું છું, હસ્તિનાપુરની ટેરેસ ઉપર બધી સ્ત્રીઓ, હસ્તિનાપુરની જે સ્ત્રીઓ છે ને ભગવાનને નિહાળી રહી છે, ભગવાનના દર્શન કરી રહી છે અને ભગવાનને પ્રાર્થના કરી રહી છે. હે હસ્તિનાપુરની સ્ત્રીઓ, આ ભગવાનને દર્શન કરવા તો કરી લો, ફરીવાર મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નથી. એટલે દર્શન કરી લો પ્રભુના. બધી સ્ત્રીઓ ભગવાનને પ્રણામ કરે છે કે હે પ્રભુ, અમારા પ્રણામ તમે સ્વીકાર કરજો. અને ભગવાન પણ હાથ જોડી અને બધાને પ્રણામ કરે છે. કુંતીજી આયા, કુંતી મહારાણી, અને કુંતી મહારાણી છે ને એ પણ ભગવાનને પ્રણામ કરે છે. એટલે ભગવાન કહે છે કે હું તો તમારો ભત્રીજો છું અને તમે મારા ફઈ છો, એટલે મારે તમને પગે પડવું પડે, પણ તમે મને. એટલા માટે કુંતી મહારાણી કહે છે કે ભલે તમે ભગવાન હોય પણ હું જાણું, તમે મને ભલે તમે ભત્રીજા હોય પણ મને ખબર છે કે તમે કોણ છો? પરમાત્મા, પૂર્ણ પુરુષોત્તમ. તમે જ આ કુરુક્ષેત્રમાં વિરાટ સ્વરૂપ બતાવ્યું છે અને તમે બધું બતાડી દીધું કે 33 કરોડ દેવતા મારી અંદર છે. ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, વરુણ, બ્રહ્મા બધા લોકો ભગવાનના મુખમાં હતા. અને જેટલા
64 કરોડ સેના છે ને બધી સ્વાહા થઈ રહી હતી, હોમાઈ રહી હતી બધી ભગવાનના મુખમાં. બસ આ રીતે પ્રાર્થના ચાલી અને એવામાં તો ઉત્તરા આવી, ઉત્તરા અભિમન્યુની પત્ની. અને ઉત્તરા આવીને દોડતી દોડતી આવે અને રથ પાસે ઊભી ઊભી હાથ જોડે છે કે પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે, હે જગતના નાથ તમે મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. ભગવાન કહે છે કે શું થયું? એકો દહ્યમાના નામ એટલે કે એક બ્રહ્માસ્ત્ર જે અશ્વત્થામાએ છોડ્યું છે. દ્રોણાચાર્યનો દીકરો અશ્વત્થામા એણે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું અને એ બ્રહ્માસ્ત્ર મારી ઉપર આવી રહ્યું છે, મને બાળી રહ્યું છે, તો તમે મારી રક્ષા કરો પ્રભુ. તમે મારી પાસે કેમ આવી છો? તમારા પાંચ દાદા યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ, અર્જુન હમણાં યુદ્ધ જીતીને આયા છે, એની પાસે જાઓ, એ રક્ષા કરશે તમારી, કારણ કે તો રાજા છે. ત્યારે આ જ વાત કરે છે ઉત્તરા કે હે પ્રભુ, એ લોકોને તમે એમ કહી દો ને 5 જણાને કે 1 મિનિટમાં 10,000 ને ગળા વાઢી નાખો તો 1 સેકન્ડમાં વાઢી નાખશે. પણ મરેલાને જીવતો કરવો હોય ને તો આમાંથી કોઈ નહીં કરી શકે, માત્ર ને માત્ર પ્રભુ તમે કરી શકશો, બીજું કોઈ ન કરી શકે. એક હાથે 10,000 ને ગળા વાઢવા હોય તો આ 5 જણા વાઢી નાખશે, એ જીવતાને મારી નાખશે. પણ મરેલાને જો જીવતો કરવો હોય ને તો પ્રભુ એક માત્ર તમે કરી શકો છો, બીજું કોઈ ન કરી શકે. એટલે ભગવાન આ અંગૂઠાની સાઈઝ, આપણા હૃદયમાં ભગવાન છે ને, આપણા દરેકના હૃદયમાં બેઠા છે ને, એ આટલી સાઈઝના છે ભગવાન. અંગૂઠાની સાઈઝ આટલી, અને અહીંયા હૃદયમાં બેઠા છે આપણે. એને આપણે દિલ કહીએ, હૃદય. એ અહીંયા ભગવાન અહીંયા બેઠા છે અને આત્મા અહીંયા છે આ બાજુ. આત્મા સૂક્ષ્મ છે, સૂક્ષ્મ એટલે એકદમ સૂક્ષ્મ. બાલાગ્ર શતભાગ્ય, આ બાલ જે છે ને, બાલ આપણા આ માથાનો વાળ, એનો આગળનો પોઈન્ટ જ લેવાનો, ખાલી પોઈન્ટ. પુનઃ શતાંશ કરી અને એના 10,000 ટુકડા કરો, એ આત્માની સાઈઝ છે. પણ એટલું સૂક્ષ્મ આત્મા આજે દિલ્હી પર પાર્લામેન્ટમાં બેઠો બેઠો આખા ભારતમાં રાજ કરે છે કે નહીં? એક જ આત્મા. જુઓ, એક આત્મામાં કેટલી શક્તિ છે. પણ એનું કર્મ એવું હોય તો જ કરી શકે, ન કે કોઈ ન કરી શકે. આપણા તો નબળા કર્મો આપણે શું કરી છે? આપણું ઘરે ન ચલાવી શકતા. કોકના ઉછીના લાઈન કરવું પડે, રોલ કરવો પડે. શું કરવું પડે? અને રોલ બાદ ખૂબ છે એટલે સંભાળી રહેવું પડે છે કે નહીં? એવી મીઠી મીઠી વાતો કરે ને, આપણને એમ થાય કે કેટલો આ દયાવાન, કેટલો પુણ્યશાળી હશે. બોલો, મારે તો હોમ કરી નાખું, મારે તો હોમ કરી નાખું. તમને મળતા છે ને અમને મળે ઘણા મંદિરે. બાપુ ચિંતા મત કરો, તમને મંદિર હું બનાવી ના લઉં, આમ કરી નાખો. એટલે લોકો તો આમ માખણ ચોપડા વાળા ઘણા મળશે. પણ આ બુદ્ધિનો ઉપયોગ કરીને જોવું જોઈએ. ચાણક્ય પંડિત ચાણક્ય નીતિમાં લખે છે કે જો કોઈ તમને આવી વાત કરે ને તો સમજી લેવું જોઈએ કે તમને ફસાવાના ધંધા કરી રહ્યો છે. ભગવાન સૂક્ષ્મ રૂપ બનાવ્યું અને ઉત્તરાના ઘર અહીંયા મુખમાંથી ગર્ભમાં ગયા અને પરીક્ષિત રાજાની રક્ષા કરી. પરીક્ષિત ગર્ભની અંદર હતા 7મા મહિને, 7 મહિનાના હતા પરીક્ષિત રાજા. અને પરીક્ષિતની જ્યારે રક્ષા કરી એટલે પરીક્ષિત રાજા છે ને પરીક્ષણ કરી રહ્યા હતા કે મારી રક્ષા કોણે કરી? ભગવાને કરી. એટલે પરીક્ષણ કરી રહ્યા હતા. એટલે એનું નામ જ્યારે જન્મ થયો એટલે શું નામ પડ્યું? પરીક્ષિત રાજા પડ્યું. પહેલી ઘટના કે મરેલાને જીવતો કર્યો તો કોણે કર્યો? ભગવાને. ઉજ્જૈનમાં સાંદીપની મુનિ આશ્રમમાં. અહીંયા પરીક્ષિત રાજા મરવાના હતા કે નહીં મરવા? પણ કોને જીવતા કર્યા? ભગવાને કર્યા. આ જગતનો એક પણ દાખલો બતાવી દો કે એક દેવી દેવતા હોય, કોઈ માતાજી હોય કે ગમે જેને મરેલાને જીવતો કર્યો હોય, બતાવો. પણ મરેલાને જીવતો કરવામાં માત્ર શિવજી છે, રામ છે અને કૃષ્ણ છે. આ 3 સિવાય બીજા કોઈ દાખલા તમને નહીં મળે.
કે મરેલાને. ઇન્દ્ર દેવતા તમે જોઈ લો, સૂર્ય દેવતા જોઈ લો, જેની જેની તમે ઉપાસના કરતા હોય એને તમે જોઈ લો. કંસ કોનો ભગત હતો ખબર છે? દુર્ગા દેવીનો. અને દુર્ગા દેવીનો એક અંશ જેને 52 શક્તિપીઠમાં એક છે અંબાજી, વૈષ્ણો દેવી, આવા અલગ અલગ બધા નામો આપેલા છે વેદોની અંદર. તો એ બધાની મેન દેવી કઈ છે? 52 શક્તિપીઠની મેન દેવી છે ને દુર્ગા દેવી કહેવામાં આવે. અને કંસ કોનું ભજન કરતો? તમે વિચાર કરો, 36,400 વર્ષ તપ કર્યું. કેટલું? 36,400 વર્ષ ભાગવતમાં વર્ણન છે આખું. અને એ હિરણ્યકશિપુ 36,400 વર્ષ તપ કર્યું. પણ જ્યારે મહામંત્ર પડે કે ભગવાન અમને બચાવો, અમે અહીંયા આ જગતમાં પડ્યા છીએ, દુખી છીએ, તો અમે તમને પ્રાર્થના કરીએ છીએ. પણ આપણે 1 મિનિટ પણ હાથ ઊંચો ન કરી શકીએ. પણ હિરણ્યકશિપુ 36,000 વર્ષ આ જગતમાં બ્રહ્માથી લઈ અનેક કીડી સુધી બધાને જન્મ મરણના ફેરા છે. તો મારે મરવું પડે, હું તને કેવી રીતે અમરનું વરદાન આપું? આ બધું માંગી લીધું, બધું ટોટલી. આ કોઈ વસ્તુ મરે એમ જ નહીં. ઘરની અંદર ન મરે, બારે ના મરે, આકાશમાં ન મરે, ધરતીમાં ન મરે, દિવસે ન મરે, રાતે ન મરે, અસ્ત્રથી ન મરે, શસ્ત્રથી ન મરે. મહારાજે 5 વર્ષ તપ કર્યું પણ સંસારના જીવને સુખી કર્યા. અને હિરણ્યકશિપુએ 36,000 વર્ષ તપ કર્યું પણ બધા જીવોને દુખી કર્યા. એટલે કે છે કે આ જગતમાં આસુરી વૃત્તિના પણ માણસો છે અને દેવી વૃત્તિ. દાડે મરી જાય એટલે કેટલા દુઃખ થાય છે. જો આપણે ભગવાન હોય ને આપણે જ બધું ચલાવી શકતા હોય તો જીવતી કરો. આ પાણી ઊંડા જતા રહ્યા તો નેડા કરો. થાય છે દરેક. એટલે ગીતામાં ભગવાન કહે છે કે દેવ આસુર એવચ. આસુરી વૃત્તિના માણસો બહુ બધા છે પણ દેવી પ્રકૃતિના માણસો બહુ ઓછા છે. પણ એ હિરણ્યકશિપુને પત્ની આવશે અને તમે દૂધ પાણી માંગશો અને ડ્રાયફ્રૂટ નો ગ્લાસ આપશે, એ સમય કેવી રીતે તમને ભગવાન યાદ આવશે? રહસ્યમ રુચિરમ. આ ભાગવતના શ્લોક સાથે તમને કહું છું. રહસ્યમ રુચિરમ. અને તમને અંગત બધી વાતો કરશે અને તમે પછી એ પત્નીમાં એવા ફસાઈ જશો કે તમને પછી કહે છે કે ઘડપણમાં ગોવિંદ ભજાશે નહીં. પછી ઘડપણમાં કોઈ નહીં થાય, કઈ નહીં થાય. આ પગની આ ઘૂંટણો દુખવા, મોઢામાં દાંત, બરોબર. પછી એ 15 વર્ષ ચાલે, 20 વર્ષ ચાલે, 25 વર્ષ ચાલે, 30 વર્ષ ઉપર ભલે ગમે જેટલી બોડીનો કલર નવો કરો પણ એન્જિન જ ગહાઈ ગયું છે. હવે ખબર પડી આપણે નહીં. ઘણા લોકોને બજાજ સ્કૂટર હોય ને પેલું નોટિસ આપે છે પણ આપણે સુધરતા નથી. ભગવાન કે લાવ નોટિસ મેલું. આપણે આ રોડ ઉપરના મકાન હોય ને કોઈના રોડ ઉપર કે ભાઈ નોટિસ આલે સર કે એક કામ કરો 32 બંધાઈ દો. એટલે ભાઈ ભગવાનને સંદેશો જાય કે ભાઈ ઓને તો બીજી નોટિસ ફાડી નથી. હવે ભગવાન કે મારા બેટા આ તો મારા કરતા 2 નંબર આગળ છે, 2 ડગલા આગળ ભરે એવો માણસ છે. 2 કરોડની ગાડીમાં લઈ જાય ને અને જ્યારે લઈ જાય ને દવાખાને દાખલ કરે અને આઈસીયુ માં લઈ જાય, ઓય બાટલો ચડાયો હોય ને ઓય ઓક્સિજન ચડાયો હોય ને કેટલા ઇન્જેક્શન ને દવાઓ ને નાખી અને કોશિશ કરે પણ એ જીવતો નથી. તમે 2 ઘડી વિચાર કરો કે જ્યારે ઘરેથી લાયા હતા તો મોટી 2 કરોડની ગાડીમાં લાયા પણ ડોક્ટર કીધું હવે મરી ગયા. પછી શું મંગાવે ખબર છે? એમ્બ્યુલન્સ મંગાવે. આ ભાને કે બાપાને આ BMW માં જ લઈ જાઓ પાછા. કોઈ લઈ ગયું? કોઈ નહીં.
હવે એનો હક નથી, હવે એનો અધિકાર નથી. અને એને પાછી છે ને પેલી કેવા, અને આ કેવી રીતે, શા માટે આ બધી વસ્તુઓ છે? કારણ કે આપણી અંદર ધર્મ નીકળી ગયો છે. એટલે મનુષ્યની અંદર ધર્મ હોય ને, એ ભગવાનને માને, રોજ સવારમાં ઉઠીને ભગવાનને પગે પડવું જોઈએ. રોજ સાંજ પડે કે સવાર પડે, જ્યારે પણ હોય ત્યારે ભગવદ ગીતાના પાઠ કરવા જોઈએ. પણ કોણ કરે છે? કુરાન વાંચે અને કેટલા ટાઈમ નમાઝ પડે છે? 5 ટાઈમ. આપણે કેટલી પડી? હિન્દુની વાત કરું છું. આપણે ખાલી હવારમાં ને હોતના 2 ટાઈમ દીવાબત્તી હરખા થાય ને તોય સારું છે. કે ગામમાં આપણે મંદિર છે ભોળાનાથ, જે હોય વેચાઈ ગયો, પોતાનું ઈમાન વેચી દીધું, આ ખાખી વર્દીએ વેચી દીધી. પણ એને ક્યાં ખબર છે કે હરામનો પૈસો મેં લીધો છે ને તો મારા છોકરાઓને. આખી કથા લગભગ 1.5 કલાક સુધી ચાલે છે. મૃત્યુ વિશે બધી ચર્ચા કરી કે મર્યા પછી માણસ જીવતો ક્યારે થતો નથી. ભરત એ તો વિદ્વાન હતા, બુદ્ધિશાળી હતા, પણ તો એને લોકો શું કહેતા હતા? જડ ભરત. અને આપણે કોઈ ના હોય થોડીએ, અને જો કોઈ ગોળો કહી દે તો હાવ ગોડા જેવું છે રોલું, આપણે ખાલી એટલું ખાલી કહી દો ને તો ગોડાને તોય ખોટું લાગે બાપુ. પણ આટલા વિદ્વાન વ્યક્તિ હતા, બધું જ્ઞાન હતું, આ પૃથ્વીના રાજા હતા, પણ એમને લોકો થૂકતા અને ગાળો બોલતા, પણ એક શબ્દ ન બોલતા. અને એ જડ ભરત એના ઘરના પરિવાર વાળા કહેતા આ તો કાંઈ કામનો નથી, મફતના રોટલા ખાઈ રહ્યો છે. એટલે કે આને ખેતરમાં શું બનાવો? એના બધા ભત્રીજા કે આને ખેતરમાં ચાડીઓ બનાવી દો. પેલું શું કે આપણે પેલો નહીં, મનુષ્યની બલિ દેવાની છે. એ કે શોધીને લાવો કોક મળતો હોય તો. આ બધા નિયમો બતાવેલા છે કે કળિયુગની અંદર આ મનાઈ છે. પણ એ જેવા તલવાર લઈને મારવા જાય એ જ ઘડીએ મૂર્તિમાંથી દેવી પ્રગટ થઈ ગયા, મૂર્તિ ફાટી. અને એમના મહારાજ ભરતને હાથ જોડે છે દેવી મા કાળી, ભદ્રકાળી, કે અમારા આ ભગત છે કે જો અમારી ભક્તિ કરે છે, પણ એને એ ખબર નથી કે આ માતા કેવી રીતે પ્રગટ થાય છે, કેવી રીતે પ્રસન્ન થાય છે. તમારા જેવા શુદ્ધ ભક્તને આ લોકોએ કેટલો મોટો અપરાધ કર્યો કે તમને પકડીને લાયા, તમારી બલિ આપે છે. અરે તમે તો મહાન છો, તમે ભગવાનના ભગત છો, અને તમારા દ્વારા આ તમને આવું કામ કરે છે. તમને એક દાખલા આપ્યા કે હિરણ્યકશિપુએ બ્રહ્માજીનું ભજન કર્યું, પણ જ્યારે ભગવાન નરસિંહ દેવે એની છાતી ચીરી નાખી, પેટ ફાડી નાખ્યું, તો બ્રહ્માજી જોવાય નતા આયા કે મારો ભગત શું કરી રહ્યો છે, એની શું દશા છે. અને આ શરીર તો જેવું મરે એવું આત્મા છે ને બીજા શરીરમાં શિફ્ટ થઈ જશે, એને બીજું શરીર મળે, યાતના શરીર. અત્યારે જે શરીર છે આપણી પાસે, જે શરીર છે એને પંચ મહાભૂત શરીર કહેવામાં આવે છે. આકાશ, પૃથ્વી, અગ્નિ, જળ અને વાયુ, આ 5 પંચ મહાભૂત શરીર. એક મિનિટે કોઈ હંગરતું નથી. સાંજ પડે ને ના પેલા અમુક તો રાતના હવે તો લઈ જાય છે. શાસ્ત્રમાં તો ના જ પાડી છે, પણ રાતે લઈ જાઓ, રાખજો, પણ આખી રાત જીવો જાગે. એટલે માણસ એમ થાય જીવડું મર્યું, જનાવર મર્યું. ના કે આજ આપણું ગામ ને આજથી 20 વર્ષ પહેલા આખું ગામ ભેગું મળીને બધું 12 હતું. અમારા નાના છોકરા છે, અને અમુક તો કે ખાઈ લો, પેલા ખાવું હોય તો. હજી એમ્બ્યુલન્સ આવી નથી, ખાઈ લો, ખો બોલું. અમે તો રીતસર સામે જોયેલું છે. રાક્ષસી પ્રજા થઈ ગઈ છે, રાક્ષસી. બસ સ્વાર્થનો પ્રેમ છે, બીજું કાઈ નથી.
જીવતે જીવતા મારી નાખે છે ને કાપી નાખે છે. ચાહે બાપા હોય છોકરો ગમે તે હોય, એકબીજાના વિરોધી બની ગયા છે. શું માણસો નથી કરતો? આ સમાજની બધી આ દશા છે કે પ્રભુના માર્ગે જો તમે નહીં લાગો તો આપણા ઘરમાં પણ એ જ વસ્તુ આવશે, થશે. એટલા માટે ધર્મના માર્ગે લાગવું જોઈએ. ધર્મ રક્ષતી રક્ષતી. તમે કેટલી મસ્જિદો બનાવી નાખે ને કેટલો એ લોકો આમ પ્રચાર કરી નાખે છે, અને આપણે ધીરે ધીરે શું થઈ રહ્યું છે? પટી ગયું બધું સાફ. કારણ કે કોઈને એ વસ્તુમાં સ્વર્ગ શોધે નરક શોધે. એટલે ડોક્ટર છે ને એ દવા આપે, સિરપ ખબર છે, આવી બાટલી આપે. ઈ કે સવારે અડધી ચમચી, બપોરે અડધી ચમચી અને રાતે હુરો એટલે અડધી ચમચી. એટલે આપણે ઘરે જઈને વિચાર કરો કે હારે આપે નહીં, મહારોગ મિટ જાય. એટલા માટે એને કે છે ને કે એને માત્રામાં પીવી જોઈએ. એની લિમિટ હોય કે રોજનો આટલું આપણે ભજન કરવાનું છે, રોજની આટલી ભક્તિ કરવાની છે. રોજનો ભગવાને જો મને 24 કલાક આપ્યા તો 24 કલાકમાંથી હું રોજ 1 કલાક બતાવ્યું કે તમે આ પહેલા અને આ પછી. એટલે કે જે નિશ્ચિત સમયમાં, એવી રીતે જેમ ડોક્ટરે આપ્યું છે એવી રીતે આ ભક્તિ પણ જે છે ને નિશ્ચિત સમયમાં કરવી જોઈએ. આ તો સમય મળે તો કરે, ના મળે તો કે રમ રમ કહો તો નહીં. સત્વગુણી હોય, રજોગુણી હોય કે તમોગુણી હોય, એનો સમય નક્કી કરેલો છે. જ્વેલર્સ વાળા હોય, જ્વેલર્સ વાળા કેટલા વાગે ખોલે? સવારમાં 10 વાગે ખોલે. જોયું છે? 10-11 વાગે. એવી રીતે સત્વગુણ ભક્તિ કરવી હોય ને તો ભક્તિ કરવાનો સમય કયો છે ખબર છે? રાતના 1 વાગ્યાથી લઈ અને સવારમાં 6 વાગ્યા સુધીનો સમય છે. ભક્તિ કરવી હોય તો શું કરવું પડે? એનો સમય છે રાત્રે 1 વાગ્યાથી લઈ અને સવારે 6 વાગે, સૂરજ ઉગે એના પહેલાની વાત છે. 3 વાગે ને આવી પાપી લંકામાં કોણ આવું ભગવાનનું, મારા પ્રભુનું નામ લઈ રહ્યું છે? અને જોયું તો કોણ હતું? વિભીષણ. હનુમાનજી મહારાજે ગાડી થોડી પાર્કિંગ કરી. હું પણ અત્યારે બોલું છું પણ પટપટ જેવી રીતે કદાચ જીભ થોડીક પણ બહાર જતી રહે તો શું થઈ જાય? દાંત વચ્ચે પીસાઈ જાય. એવી રીતે મારી પણ આ દશા છે, પણ તોય હું પ્રભુનું ભજન કરું છું. તમે સ્નાન કરીને ધ્યાન કરો, સ્મરણ કરો, ભક્તિ કરો. નામ, રૂપ, ગુણ અને લીલા, ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ. નામ. બીજી વસ્તુ રૂપ, ભગવાનના રૂપનું વર્ણન કરવું. ભગવાનમાં કેટલા સુંદર સુંદર ગુણ છે કે સંસારનો માણસ ભગવાન બધી સુવિધા કરીને આપે છે, પણ તોય સંસારનો માણસ ભગવાનનું ભજન નહીં થયું તું ને, શ્વાસ નતા લઈ શકતા ને, ત્યારે આપણને થોડીક અસર થઈ કે ના ના હારું, એક દિવસમાં 5000 રૂપિયા આઈસીયુ નું બિલ લાગે ખાલી શ્વાસ લેવાનું. ઓ મેનેજર સાહેબ, તમે તો યાર મસ્ત માણસ છો, જો ગોળી આવજો, ગોળી હારો માલ. સમજણ પડી? આ સંસારમાં માણસ છે ને ગમે તેને છે ને એના ગુણ ગાય તો જ એનું ચાલે, ગાડી ના ચાલે. એટલે કે છે કે ગુણ ગાઈએ